આજે દેશભરમાં જીની પરીક્ષા યોજાશે। રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા જી 2026ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 21 થી 24 જાન્યુઆરી અને 28-29 જાન્યુઆરીના રોજ પરીક્ષા યોજાશે। પ્રથમ શિફ્ટમાં સવારે 9 થી 12 સુધી પરીક્ષા યોજાશે, તો બીજી શિફ્ટમાં બપોરે 3 થી 6 સુધી પેપર લેવામાં આવશે। 29 જાન્યુઆરીએ પેપર 2 અને સવારે 9 થી 12:30 વાગ્યા સુધી યોજાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી આયુષી, આજથી જીની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે, શું વિગત? બિલકુલ ધરતી, જે રીતે એન્જિનિયરિંગના પ્રવેશ માટે આ પરીક્ષા મેઇન લેવામાં આવતી હોય છે, JEE તે આજે દેશભરમાં યોજાવાની છે। રાજ્યમાં પણ અલગ અલગ જિલ્લાઓની અંદર આ પરીક્ષાનું આયોજન થયું છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ છે કે જેઓ એન્જિનિયરિંગની અંદર ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તે લોકો આ પરીક્ષા આપવાના છે। અને જે માટે જે આ વિશેષ પરીક્ષા છે JEE મેઇન્સ જે લેવામાં આવે છે તે 2026ની આજે યોજાવાની છે। 2 તબક્કામાં પરીક્ષા યોજાશે। સવારે અને બપોરે આ પરીક્ષા યોજાવાની છે। ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે। કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તે માટે દરેક કેન્દ્ર ખાતે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે। પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ સીસીટીવી તમામ સુવિધાઓ છે તે પણ ત્યાં સજ્જ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે પણ એન્જિનિયરિંગમાં જ્યારે પ્રવેશ પ્રક્રિયા હોય છે તે પૂર્વે આ પરીક્ષા લેવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ છે કે જે તેની અંદર પ્રવેશ લે છે। ન માત્ર રાજ્યમાં પરંતુ સમગ્ર દેશમાં આ પરીક્ષા યોજાવાની છે। ગુજરાતમાં પણ જે આખા રાજ્યની અંદર આ પરીક્ષા યોજાશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ છે કે જે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા માંગે છે તેના માટેની આ પરીક્ષા રહેશે। અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર સહિત તમામ સેન્ટરોની અંદર આનું આયોજન થયું છે અને સૌથી વધુ સેન્ટર તેના અમદાવાદમાં આપવામાં આવ્યા છે। જી આયુષી, વિગત બદલ આપનો આભાર।